નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને શહેરથી ગામ સુધીમાં હું છું આપની સાથે નંદરી। સમાચારોની શરૂઆત કરીશું જેમાં અંબાલાલ પટેલ દ્વારા વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે। અંબાલાલ પટેલે વધુ એક વખત મુશળધાર આગાહી કરી છે। આગામી 48 કલાક ગુજરાત માટે ભારે છે તેવું અંબાલાલ પટેલ દ્વારા કહેવામાં આવ્યું છે। અમદાવાદ ગાંધીનગરમાં પણ ભારે વરસાદની આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે। તોફાની પવન સાથે વરસાદ ખાબશે તેવું અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે। આગામી 48 કલાક રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે। ઉત્તર ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ ખાબકશે તેવું અંબાલાલ પટેલ દ્વારા કહેવામાં આવ્યું છે। પાટણ હારીજ મહેસાણામાં ભારે વરસાદ થશે તેવું અંબાલાલ પટેલ દ્વારા કહેવામાં આવ્યું છે, જ્યારે પાલનપુર અને બનાસકાંઠામાં ભારે વરસાદ વરસશે। આજે સાંજ સુધીમાં અમદાવાદ ગાંધીનગરનું વાતાવરણ પલટાશે અને ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। સૂર્યના ફરતે કુંડાળું આજે જોવા મળેલ હતું। આ કુંડાળું ભારે પવનની સ્થિતિ સૂચવે છે, એટલે આગામી તારીખ 6 થી 7 સુધીમાં લગભગ પવનની ગતિ 15 થી 20 કિલોમીટર અને આજકાલના પવનની ગતિ 40 કિલોમીટરની ઝડપની સુધી રહેવાની શક્યતા છે, જેના હિસાબે બાગાયતી પાક અને ઊભા કૃષિ પાકો ઉપર અસર થવાની શક્યતા છે। વેલાવાળા શાકભાજીમાં પણ અસર થવાની શક્યતા રહેશે। વરસાદ અંગે જોઈએ તો તારીખ 6 થી 7મીમાં લગભગ પાટડી, દસાડા, વિરંગામ, ધંધુકા, કલોલ, માણસા, આ ઉપરાંત કડી, દેત્રોદ, બેચરાજી અને સમીહારી પાટણ, આ ઉપરાંત માણસા, હિંમતનગર, સાબરકાંઠા, પ્રાંતિજ આ ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। સાબરકાંઠાના બનાસકાંઠાના કેટલાક ભાગમાં તો ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે અને પંચમહાલના ભાગોમાં પણ ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે। મધ્ય ગુજરાતના ભાગોમાંથી ધીરે ધીરે સિસ્ટમ ઉપર જશે, પરંતુ તે પૂર્વે 6 અને 7 તારીખે અમદાવાદ ગાંધીનગરમાં ધોધમાર વરસાદ પડવાની શક્યતા રહેશે, જેના કારણે નીચાણવાળા ભાગોમાં જળભરાવની સ્થિતિને ઊભી થાય તે જોવું રહ્યું। આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ વધુ ભારે વરસાદની શક્યતા રહેશે। કોઈ ભાગમાં સમાચારમાં આગળ વાત કરીએ તો મહીસાગરના અજંતા હાઇડ્રો પાવરમાં 5 યુવકો હજુ સુધી લાપતા છે અને ગઈકાલે આ સમગ્ર ઘટના બની હતી, જેમાં 5 યુવકો પાણીમાં ડૂબી ગયા હતા અને તે હજુ પણ લાપતા છે। જ્યારે હાઇડ્રોમાં રેસ્ક્યુ કરી રહેલ એનડીઆરએફ અધિકારીનું નિવેદન સામે આવ્યું છે। તો છેલ્લા 24 કલાકથી ગાંધીનગર એનડીઆરએફ દ્વારા અવિરત રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે અને નદીનું જે પાણી હતું તે આ હાઇડ્રો પાવરમાં ઘૂસી ગયું હતું ને જેમાં 5 યુવકો ડૂબી ગયા હતા। જ્યારે 50 ફૂટથી વધુ નીચે જઈ તપાસ કરવામાં આવી રહી છે, પરંતુ કોઈની પણ હજુ સુધી ભાડ મળી નથી। એનડીઆરએફની ટીમ દ્વારા સતત રેસ્ક્યુની કામગીરી કરવામાં આવી રહી છે। પાણીમાં ચાલતા કેમેરાની પણ મદદ લેવાઈ રહી છે, પરંતુ સફળતા મળી નથી। હાઇડ્રોમાં રેસ્ક્યુ કરી રહેલા એનડીઆરએફ અધિકારીનું આ નિવેદન સામે આવ્યું છે। છેલ્લા 24 કલાકથી ગાંધીનગર એનડીઆરએફ દ્વારા અવિરત રેસ્ક્યુ કામગીરી કરવામાં આવી રહી છે। जैसे कल हमें इन्फॉर्मेशन मिली थी SCOC स्टेट इमरजेंसी ऑपरेशन सेंटर से 5 लोग महिसागर के पास जो पावर प्लांट है उसमें डूबे हुए हैं। उनको निकालने के लिए हमारी टीम यहाँ लगभग रात में 1 बजे पहुंची। तब से हम लोग यहाँ पर प्रयासरत हैं और हमारे डीप डाइवर में आप देख रहे हैं कि स्कूबा सेट के साथ वो पानी के अंदर जाकर उनको सर्च कर रहे हैं, अपनी कोशिश में पूरी कर रहे हैं। इसके बाद फिर अंडर वाटर कैमरा मंगाया गया है, उसके द्वारा सर्च किया जाएगा। अभी तक कोई विक्टिम को मिलने की उम्मीद नहीं है। क्या दिक्कत आ रही है? दिक्कत एक तो यहाँ जो पानी का है गंदा है, ऑयलिंग पानी है, इसके कारण विजुअलिटी नहीं मिल रही है, डीप डाइवर को स्पष्ट दिखाई नहीं दे रहा है। तीसरा कारण जो कुएं बने हैं छोटे छोटे, उन कुओं के बीच में जो मशीनरी है वहां पर पहुंच नहीं पा रहा है हमारा डीप डाइवर। कितनी गहराई होगी? ऐसे टोटल जब हम आए थे तो 50 फीट की गहराई पर पानी था और 50 फीट के अलावा अंदर जो कुएं बने हैं उनकी गहराई का अभी पता नहीं चल पा रहा है। मैं टीम कमांडर लखनलाल रघुवंशी, गांधीनगर एनडीआरएफ से। ભરૂચથી આ સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં નર્મદા નદી અને જે ગોલ્ડન બ્રિજ છે તેના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે। તો આ સમાચાર ભરૂચ ખાતેથી સામે આવી રહ્યા છે। નર્મદા નદી અને ગોલ્ડન બ્રિજના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે। 2 દિવસથી સતત વરસાદથી નર્મદા નદીમાં પૂરની સ્થિતિ ઊભી થઈ છે। નર્મદા નદીના આકાશી દ્રશ્યોનો અદ્ભુત નજારો જોવા મળ્યો છે।
બે દિવસથી અવિરત વરસાદ ખાબકી રહ્યો છે, જેને લઈને 27 ફૂટનું વોર્નિંગ લેવલ વટાવી ભયજનક સપાટી પર નદી હાલ વહી રહી છે. 2 દિવસથી સતત વરસાદથી નર્મદા નદીમાં પૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું છે, અને જેનો આ ડ્રોન વિડીયો સામે આવ્યો છે. તો છોટાઉદેપુર પંથકમાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરી છે અને સતત ભારે વરસાદ ખાબકી રહ્યો છે. છોટાઉદેપુરથી આ સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં છોટાઉદેપુરમાં મુશળધાર વરસાદની શરૂઆત થઈ ગઈ છે અને મેઘરાજા છોટાઉદેપુર પંથકમાં મન મૂકીને વરસી રહ્યા છે. મેઘરાજાની આ તોફાની બેટિંગ છોટાઉદેપુર પંથકમાં જોવા મળી રહી છે. સંખેડા હાંડોદ રોડ ઉપર વરસાદી પાણીમાં બસ ફસાઈ ગઈ છે. રાત્રિ દરમિયાન 5 ઇંચ વરસાદ ખાબકતા ચારેકોર પાણી ભરાઈ ગયા હતા અને જેને લઈને આ બસ પાણીમાં ફસાઈ ગઈ છે. સંખેડા હાંડોદ રોડ પર એસટી બસ અને ખાનગી બસ પાણીમાં ફસાઈ ગઈ છે. ધસમસતા પાણીમાંથી બસ કાઢવાનો પ્રયાસ કરતા બસ વધુ ફસાઈ રહી છે. છોટાઉદેપુર પંથકમાં ભારે વરસાદ ખાબકી રહ્યો છે, જેને લઈને હવે એસટી બસ અને ખાનગી બસ બંને પાણીમાં ફસાઈ ગઈ હતી, જ્યારે સ્થાનિક યુવકો દ્વારા રેસ્ક્યુ હાથ ધરવામાં આવ્યું હતું. ત્યારે બસમાં બેઠેલ મુસાફરોના જીવ અદ્ધર થઈ ગયા છે અને રેસ્ક્યુ કરીને બધાને બચાવી લેવામાં આવ્યા છે. રાત્રિ દરમિયાન 5 ઇંચ જેટલો વરસાદ ખાબકતા ચારેકોર વરસાદી પાણી ભરાઈ ગયા હતા. છોટાઉદેપુરમાં હવે ભારે વરસાદ ખાબકી રહ્યો છે અને આ સતત વરસાદને કારણે ગાબડું પડ્યું છે. તો આ સમાચાર છોટાઉદેપુર ખાતેથી સામે આવી રહ્યા છે. છોટાઉદેપુરમાં ભારે વરસાદના કારણે વધુ એક નાળા સામે ગાબડું પડ્યું છે. પાવીજેતપુરના સિથોલ ગામ પાસેના નાળા પર મસ્ત મોટું ગાબડું પડ્યું છે. ગાબડું પડતા જ સિહોદ ચોકડીથી ઊંચાપાન તરફનું જે ટ્રાફિક છે તે ખોરવાયો છે. વાંકી તરફ જતા ભારે વાહન વ્યવહારને નાળા પર ગાબડું પડતા અસર પડી રહી છે. સતત વરસાદના કારણે કોતરમાં પાણીનો પ્રવાહ આવતા આ ગાબડું પડી ગયું છે અને આ સતત પાણીનો જે પ્રવાહ છે તે વધી રહ્યો છે ને તેને કારણે આ નાળા ઉપર ગાબડું પડ્યું છે. ત્યારે ભારે વરસાદના કારણે વધુ એક નાળા પાસે ગાબડું પડ્યું છે. ત્યારે પાવીજેતપુરના સિથોલ ગામ પાસેના નાળા પર મસ્ત મોટું ગાબડું પડ્યું છે, જેને કારણે ટ્રક ચાલકોને પણ અનેક હાલાકી પડી રહી છે. મહીસાગર જિલ્લામાં ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે. તો આ સમાચાર મહીસાગરથી સામે આવી રહ્યા છે, જેમાં આગામી અનેક દિવસો માટે હવે વરસાદની આગાહી કરાઈ છે અને તેને જ પગલે મહીસાગરમાં પણ ભારે વરસાદ પડી રહ્યો છે. તો મહીસાગર જિલ્લામાં પણ ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે. દિવસ દરમિયાન અસહ્ય ઉકળાટ બાદ વરસાદની શરૂઆત થઈ ગઈ છે અને વરસાદ વરસતા અનેક રસ્તાઓમાં પાણી ભરાઈ ગયા હતા. લુણાવાડા શહેરમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા અને વીજળીના કડાકા ભડાકા સાથે પંથકમાં વરસાદ ખાબકી રહ્યો છે. વરસાદને લઈને પંથકના માર્ગો વરસાદી પાણીથી ભરાઈ ગયા હતા અને જેના કારણે વાહન ચાલકોને પણ અનેક પ્રકારની હાલાકી પડી હતી. સમાચારમાં આગળ વાત કરીએ તો ભરૂચથી આ સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં નર્મદા નદીમાં હવે ભારે વરસાદના કારણે જે પાણી વહી રહ્યું છે તેનું પ્રમાણ સતત વધી રહ્યું છે અને નદીની ભયજનક સપાટી જોવા મળી છે. વોર્નિંગ લેવલ 22 ફૂટને પાર કરી 27.388 ફૂટ નોંધાઈ છે. નર્મદા નદીના કાંઠા વિસ્તારના તમામ ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. ભારે વરસાદના કારણે નર્મદા નદીમાં નવા નીર આવ્યા છે. હાલ નર્મદા તેની ભયજનક સપાટી છોડીને તેનાથી વધુ વહી રહી છે. ત્યારે ઉપરવાસમાં સતત વરસાદથી નર્મદામાં પાણીનો સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે સતત વધારાને કારણે હવે નર્મદા નદીમાં પૂરની સ્થિતિ જોવા મળી રહી છે. નદીમાં વધી રહેલા જળસ્તરને કારણે ખેતરોમાં વરસાદી પાણી ફરી વળ્યા છે. ત્યારે પૂરની પરિસ્થિતિ સર્જાવાની શક્યતાઓ જોવા મળી રહી છે અને સ્થળાંતરણ શરૂ કરવામાં આવી રહ્યું છે. ત્યારે પંથકના ખેડૂતો પણ પોતાનો પાક સલામત સ્થળે ખસેડી રહ્યા છે. 2 દિવસથી સતત વરસી રહેલા વરસાદમાં હાલ ભરૂચમાં નર્મદા નદી 2 કાંઠે વહી રહી છે, જેનું રૌદ્ર સ્વરૂપ આપણને જોવા મળી રહ્યું છે. ભરૂચ જિલ્લા વહીવટીતંત્ર સાબદું થઈ નીચાણવાળા વિસ્તારોને સલામત સ્થળે ખસી જવાની અપીલ કરાઈ રહી છે ને હાલ ભરૂચ ગોલ્ડન બ્રિજ ખાતે નર્મદા નદીની જળ સપાટી 26 અને ભયજનક સપાટી 2 ફૂટ ઉપર વહી રહી છે ને
આવનાર સમયમાં ઇન્ટરિયર ગામમાં જ્યારે છાપડા, બોરબાઠા બેટ, માંડવા જેવા વિસ્તારોમાં જે કંઈક લોકો નદી કાંઠાના વિસ્તારમાં રહે છે તેઓને સલામત સ્થળે ખસી જવા માટે વહીવટીતંત્ર દ્વારા જણાવી દેવામાં આવ્યું છે. હાલ આપણી જોડે અહીં ગાડી સ્થાનિક રહેવાસી છે, આપણે એમને પૂછીશું કે અહીંના ગામની શું પરિસ્થિતિ છે. જી, આપ જણાવો, હાલ બોરબાઠા બેટમાં ગામની પરિસ્થિતિ કેવી છે? અત્યારે ઉપરવાસમાં છોડવાયેલા પાણીના કારણે સતત આવરો વધી રહ્યો છે અને પાણી ખૂબ જ છે અને તંત્ર દ્વારા જાણ કરવામાં આવી છે સલામત સ્થળે કરવા માટેની અને પરિસ્થિતિ થોડીક વિકટ છે અત્યારે. શું લાગે છે આવવાવાળા સમયમાં ગામમાં પાણી કેટલું આવી શકે છે? તંત્ર દ્વારા અત્યારે હાલ તો સાવચેત રહેવાની સૂચના આપી છે, પણ કહેવાય ને રાત્રે અથવા તો આગળ જો પાણીની સપાટી વધશે તો અમારે અત્યારે હાલ પૂરતો ઢોર ઢાંખરને લઈને બધું અત્યારે હાલ અમે થોડા સ્થળાંતર થયેલા છે સાવચેતીના પગલાં પગલે. શું કોઈ ખેતરોમાં પાણી ઘૂસી જવા પામ્યું છે? હા, બધા ખેતરોમાં અત્યારે સર્વત્ર પાણી છે. રસ્તાઓ, નાના મોટા રસ્તાઓ બંધ છે હાલ. થોડાક રસ્તાઓ પરથી પાણી જઈ રહ્યું છે અને અત્યારે હાલ પૂરતો આંશિક વાહન વ્યવહાર થોડો ખોરવાયો છે. જી, હા હતા આપણા અહીંના સ્થાનિક રહેવાસી છે. તેમને જણાવ્યું હતું કે ખેડૂતોને થોડું નુકસાન થવા પામ્યું છે ને હાલ જાણવા મળી રહ્યું છે કે ભરૂચ વહીવટીતંત્ર દ્વારા આવતીકાલે શાળા કોલેજોને બંધ કરી દેવામાં આવી છે. સતત વરસાદને પગલે હાલ વહીવટીતંત્ર સાબદું થઈને એલર્ટ મોડ પર જોવા મળ્યું છે. જીતુ રાણા, મંતવ્ય ન્યૂઝ, ભરૂચ. સમાચારમાં આગળ વાત કરીએ તો જૂનાગઢથી આ સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં આલ્ફા ઇન્ટરનેશનલ સ્કૂલનો જે હોસ્ટેલનો વિવાદ હતો તેને લઈને આ વધુ સમાચાર સામે આવી રહ્યા છે. આલ્ફા ઇન્ટરનેશનલ સ્કૂલનો જે આ વિવાદ હતો તેને લઈને આ વધુ સમાચાર. વિદ્યાર્થીઓ દ્વારા માર મારવાનો જે વિડીયો વાયરલ થયો હતો, જેમાં આજે ફરીથી માર મારવાના વધુ વિડીયો વાયરલ થયા છે. ઘટનાને ગંભીરતાને લઈને કલેક્ટરે કમિટી બનાવી છે, જ્યારે એસડીએમના અધ્યક્ષતામાં કમિટીની રચના કરવામાં આવી છે. જૂનાગઢથી આ સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં એક વિદ્યાર્થીને માર મારવામાં આવ્યો હતો ને તેનો આ જે વિડીયો વાયરલ થયો હતો, જેમાં બાળ સુરક્ષા અધિકારી, ડીવાયએસપી, શિક્ષણ અધિકારીની નિમણૂક કરવામાં આવી છે અને એક કમિટીની રચના કરવામાં આવી છે. મહેસાણા બાદ હવે સાબરકાંઠામાં પણ નસબંધી કૌભાંડ સામે આવી રહ્યું છે. તો આ સમાચાર સામે આવી રહ્યા છે. મહેસાણા બાદ હવે સાબરકાંઠામાં પણ નસબંધી કૌભાંડ સામે આવ્યું છે. વિજયનગરના કાલવણ ગામની આ ચકચારી ઘટના જોવા મળી રહી છે. નસબંધીનું આ કૌભાંડ સામે આવ્યું. કડિયાદરા પીએચસી સેન્ટરમાં આરોગ્ય વિભાગની બેદરકારી જોવા મળી રહી છે. કાલવણ ગામના પુરુષની જાણ બહાર જ તેની નસબંધી કરવામાં આવી છે. નસબંધીનું આ કૌભાંડ સામે આવી રહ્યું છે. 4,000ની લાલચ આપીને પુરુષની નસબંધી કરી નાખવામાં આવી. સમાચારમાં આગળ વાત કરીએ તો આ સમાચાર મહત્વપૂર્ણ સામે આવી રહ્યા છે, જેમાં કરસન બાપુએ કેજરીવાલ પર બડાપો ઠાલવ્યો છે. તો આ સમાચાર સામે આવી રહ્યા છે. કરસન બાપુ ભાદરકાએ કેજરીવાલ પર બડાપો ઠાલવ્યો છે અને કેજરીવાલ વખાણ કરતા બાપુ હવે કેજરીવાલ સામે ભડક્યા છે. કરસન બાપુ ભાદરકાએ કેજરીવાલને સોદાગર ગણાવ્યા છે. ત્રાસુઓનો સોદાગર ગુજરાત આવે છે તેવું કરસન બાપુ દ્વારા કહેવામાં આવ્યું છે. ચોટીલા ખેડૂત સંમેલનમાં કેજરીવાલ આવે છે તેવું કરસન બાપુ દ્વારા કહેવામાં આવ્યું છે. કરસન બાપુ દ્વારા કેજરીવાલ પર બડાપો ઠાલવવામાં આવ્યો છે. ખેડૂતો માટે નહીં, માત્ર પોતાના સ્વાર્થ માટે આવે છે. શક્તિપીઠ અંબાજીમાં ડ્રોન દ્વારા હવે પુષ્પ વર્ષા કરવામાં આવી છે. તો હવે ભાદરવી પૂનમનો આજે મહામેળો ચાલી રહ્યો છે, તેમાં શક્તિપીઠ અંબાજી ખાતે ડ્રોન દ્વારા પુષ્પ વર્ષા કરવામાં આવી છે. ગતરોજ રાત્રે ચાચર ચોકમાં 400 ડ્રોનનો શો યોજાયો હતો. આજે બપોરે ચાચર ચોકમાં ડ્રોન વડે ભક્તો પર પુષ્પ વર્ષા કરવામાં આવી છે. પહેલા શક્તિપીઠ મંદિરના શિખર ઉપર પુષ્પ વર્ષા કરવામાં આવી છે અને જે બાદ ભક્તો ઉપર પુષ્પ વર્ષા કરવામાં આવી છે. દર્શન કરવા આવેલા ભક્તો પર પુષ્પ વર્ષા ડ્રોન દ્વારા કરવામાં આવી છે. શક્તિપીઠ અંબાજી ખાતે હવે હાલ મહાકુંભ જેવો મેળો યોજાઈ રહ્યો છે ને જેમાં શક્તિપીઠ અંબાજીમાં ડ્રોન દ્વારા પુષ્પ વર્ષા કરવામાં આવી છે. ગતરોજ રાત્રે ચાચર ચોકમાં 400 ડ્રોનનો આ શો યોજાયો હતો.
આજે બપોરે ચાચર ચોકમાં ડ્રોન વડે ભક્તો પર પુષ્પ વર્ષા કરવામાં આવી। ચીન દ્વારા હવે ભારત અને રશિયાને સાથ આપવામાં આવી રહ્યો છે અને ટ્રમ્પને હવે આઘાત લાગ્યો છે, જેને લઈને આ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં હવે ચીન રશિયા અને ભારત સાથે ઊભું રહેતું જોવા મળી રહ્યું છે અને ટ્રમ્પને હવે આ સમગ્રથી આઘાત લાગી રહ્યો છે। ભારત રશિયાને લઈને ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા મોટું નિવેદન સામે આવ્યું છે। સોશિયલ મીડિયા એક્સ પર ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા પોસ્ટ કરવામાં આવી છે, જેમાં ટ્રમ્પને આઘાત લાગી રહ્યું છે તેવું સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે। મોદી પુતિન જિનપિંગની તસવીર પણ તેને પોસ્ટ કરી છે। ભારત રશિયાને ચીનના હાથથી ખોઈ દીધું તેવું ટ્રમ્પ દ્વારા કહેવામાં આવ્યું છે। ત્યારે ચીન ભારત અને રશિયાની આ સારી મિત્રતા હવે ટ્રમ્પના ગળે ઉતરતી નથી અને તેને જ લઈને ટ્રમ્પ હવે આઘાતમાં સરી પડ્યા છે। ઉપરવાસમાં પડી રહેલા વરસાદના કારણે છોટાઉદેપુરની ઓરસંગ નદીમાં પાણીની ભારે આવક જોવા મળી રહી છે। બોડેલી નજીક નદીમાં પાણીની આવક વધતા તંત્રએ નદી કાંઠાના વિસ્તારોને એલર્ટ જાહેર કર્યું છે। જિલ્લાના સિંચાઈ તથા પીવાના પાણીના પ્રશ્નનો હલ થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। છોટાઉદેપુર જિલ્લામાં પડી રહેલા વરસાદને લઈ આજે ઓરસંગ નદી બે કાંઠે થઈ છે। સિઝનમાં આજે ત્રીજી વખત આ ઓરસંગ નદી બે કાંઠે થઈ છે, જેને લઈને ખેડૂતોમાં પણ આનંદની લાગણી જોવા મળી રહી છે। અને વાત કરીએ તો રાજ્યમાં છોટાઉદેપુર જિલ્લામાં વરસાદની વાત કરીએ તો ખૂબ ઓછો વરસાદ હતો અને છેલ્લા 2 દિવસથી જે સતત પડી રહેલા વરસાદને લઈ ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે। અને વાત કરીએ તો ઓરસંગ નદીમાં પણ આજે ત્રીજી વખત બે કાંઠે નદી થતા ખેડૂતોને સિંચાઈના પાણી માટે પણ રાહત મળશે અને સતત વરસી રહેલા વરસાદને લઈ અને ખેડૂતોમાં પણ આનંદની લાગણી જોવા મળી રહી છે। સુલેમાન ખત્રી, છોટાઉદેપુર સુલેમાન ખત્રી, મંતવ્ય ન્યૂઝ, છોટાઉદેપુર। નર્મદા નદીએ રૌદ્ર સ્વરૂપ લીધું છે। નર્મદા ડેમની સપાટી 135.94 મીટર સુધી પહોંચી ગઈ છે। ઉપરવાસમાંથી 4 લાખ ક્યુસેકથી વધુ પાણીની આવક થઈ રહી છે। આ કારણે સિઝનમાં પહેલીવાર ડેમના 23 દરવાજા 2.50 મીટર સુધી ખોલવામાં આવ્યા છે। હાલ ડેમ ઓવરફ્લોથી 2.74 મીટર દૂર છે। છેલ્લા 24 કલાકમાં ડેમની જળ સપાટીમાં 40 સેન્ટીમીટરનો વધારો થયો છે, જેના પગલે 27 ગામને એલર્ટ કરવામાં આવ્યા છે। પંચમહાલના હાલોલમાં 10 ઇંચ જેટલો ભારે વરસાદે નગરની સતી તલાવડી પ્રાથમિક શાળાને પાણીમાં ગરકાવ કરી હતી। પરિણામે અહીં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનું શૈક્ષણિક કાર્ય અટકી ન જાય તે માટે તાલુકા પ્રાથમિક શિક્ષણ વિભાગે વૈકલ્પિક વ્યવસ્થા હેઠળ આ શાળાને હાલ વિઠ્ઠલપુરા પ્રાથમિક શાળામાં ખસેડી ચલાવવામાં આવી રહી છે। આ શાળાના તમામ વર્ગખંડોમાં વરસાદી પાણી ઘૂસી જતા આખી શાળા તળાવ જેવી બની ગઈ હતી। ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદના કારણે છોટાઉદેપુરની ઓરસંગ નદીમાં ઘોડાપૂરના દ્રશ્યો જોવા મળ્યા હતા। બોડેલી નજીક રજવાડાના સમયમાં બનેલો જોજવા આડ બંધ ઓવરફ્લો થયો છે। બંધ ઓવરફ્લો થતા લોકોમાં આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે। બોડેલી નજીક નદીમાં પાણીની આવક વધતા તંત્રએ નદી કાંઠાના વિસ્તારોને એલર્ટ જાહેર કર્યા છે।
ગતિશીલ ગુજરાતના દાવા વચ્ચે હકીકત હવે જુદી જોવા મળી રહી છે। મેઘરજ તાલુકાના અંતરિયાળ વૈડી ગામના લોકો આજે પણ પાયાના વિકાસથી વંચિત છે। ગામ પાસે વહેતી નદી પર પુલ ન હોવાને કારણે વિદ્યાર્થીઓથી લઈ ખેડૂતો સુધી બધા જીવના જોખમે નદી પાર કરવા માટે મજબૂર છે। ગામ લોકોની સ્પષ્ટ માંગ છે કે તાત્કાલિક પુલનું નિર્માણ કરવામાં આવે। સવારે વાઘપુર ડેરીમાં અમારે જવા માટે સવારે અને 6 થી 2 ટાઈમ જવું પડે છે। સ્કૂલ પણ અમારે સાંજ સવારે છોકરાને મૂકવાને લેવા માટે જવું પડે છે અને કોઈ પણ દુકાનનું કામગીરી હોય તો વાઘપુર જવા માટે બહુ પ્રશ્ન રહેશે। આ રસ્તાઓ કે પુલ થઈ જાય તો અમારા માટે બહુ સારું છે, ફાયદાકારક છે। અહીંથી આગળ રાજસ્થાનની જોડે ટેકવા, માંદડા અને વૈડી એમ 2-3 ગામો મળીને આ રસ્તા પરથી જાય છે માણસો। અવર જવરમાં બહુ તકલીફ રહે છે, સાધન જવા માટે બહુ તકલીફ છે। અમારે શાળામાં છોકરા જતા અહીંયા પીલી તેડે અમારે ઘર છે, તો શાળામાં જતા કઈક મુશ્કેલી પડે છે। સવારે વહેલા મૂકવા આવવા પડે અને સાંજે લેવા આવવા પડે ને ટેકવા બાજુ થાય અને અમારે જવું પડે ને ડિલિવરી બેન કે શું હોય તો ગાડી કોઈ આવી શકે એવી નથી। રાજકોટમાં ઉપલેટામાં રહેતા વિદ્યાર્થીને જૂનાગઢની આલ્ફા ઇન્ટરનેશનલ હોસ્ટેલમાં માર મારવાનો મામલો સામે આવ્યો હતો। આ બનાવને લઈ આહિર સમાજમાં રોષ છે। ઉપલેટામાં આહિર સમાજ આ બાબતને લઈ મોટી સંખ્યામાં એકઠો થયો। સંસ્થા હોસ્ટેલ સંચાલકો ઉપર કડક કાર્યવાહી થાય તેવી આહિર સમાજની માંગ છે। તાજેતરમાં ઉપલેટાના ધોરણ 12 સાયન્સમાં જૂનાગઢની હોસ્ટેલમાં ભણતા એક વિદ્યાર્થી પર તેના જ સાથી વિદ્યાર્થીઓ દ્વારા જે રીતના ગંભીર માર મારવાની ઘટનાના વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે, ત્યારે આજ રોજ ઉપલેટા સમગ્ર આહિર સમાજ, તમામ આગેવાનો અને યુવાનોની ઉપલેટા ખાતે એક મીટિંગ યોજાયેલી હતી અને આ બાળકને જે રીતે હોસ્ટેલમાં ગંભીર માર મારી અને વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, તે ઘટનાને ઉપલેટા આહિર સમાજ ગંભીર રીતે વખોડે છે। આજથી 1.5 મહિના પહેલા મારા છોકરા ઉપર એક બનાવ બનેલો છે કે 5-6 જણાએ મળી અને મારા છોકરા ઉપર એટેક કરેલો છે અને આ વિડીયો મને મળતા હું સંસ્થાએ ફોન કર્યો હતો અને તે પછી હું અહીંયા ગયો, પણ ત્યાં સંસ્થાના સંચાલક છે તે હાજર રહ્યા નહીં અને તે બાબતે અમે ઉપલેટા એક આહિર બેઠક કરેલી છે। જૂનાગઢમાં આમ આદમી પાર્ટીએ ખેડૂતોની મદદ કરવા પદયાત્રા શરૂ કરી છે। ઘેડ વિસ્તારના પ્રશ્નોના નિરાકરણની માંગ સાથે પ્રવીણ રામ દ્વારા પદયાત્રા શરૂ કરાઈ છે। માંગરોળના પંચાળા ગામથી શરૂ થયેલી પદયાત્રા 14 દિવસ ચાલશે। તમામ લેખિત ફરિયાદોના દસ્તાવેજ સાથે સીએમને રજૂઆત કરાશે। પાણી ભરવાની સમસ્યાનો હલ આવે તેવી ખેડૂતોએ માંગ કરી હતી। અમે પંચાળા મુકામે ભગવાન શ્રી રામના અને સ્વામિનારાયણ મંદિરે સ્વામીજીના દર્શન, સ્વામિનારાયણ ભગવાનના દર્શન કરી અને સ્વામીજીના આશીર્વાદ લઈ અને અહીંયાથી એક ઘેડના લોકો માટે 14 દિવસની પદયાત્રા કરવા જઈ રહ્યા છીએ। અહીંયાથી આ પદયાત્રા 14 દિવસ સુધી ઘેડના તમામ ગામડાઓમાં ફરશે। ઘેડના ગામડાઓના, ઘેડના ખેડૂતોની પીડા, એમની વેદના એમને સાંભળવામાં આવશે, લેખિતમાં લેવામાં આવશે અને 14મા દિવસના અંતે આ યાત્રા ફરતી ફરતી મઢડા મુકામે પૂર્ણ થશે। અને આજે અમારે ગુજરાત સરકારને કહેવા માંગીએ છીએ કે તમે ખેડૂતનું લોહી પીવાનું બંધ કરો અને હવે તમે સાસા માર્ગે આલો, ત્યારે અમારે આ વસ્તુ આમાં બધીમાં જોડાવાનું થાય છે। પ્રવીણભાઈ આજે જે પદયાત્રાનો પ્રારંભ કર્યો છે, શું કહેશો? પ્રવીણભાઈએ જે કામ કર્યું એ ખેડૂતને માટે કરે છે, કોઈ આમાં કોઈ જ્ઞાતિવાદ કે જાતિવાદ નથી। અને જ્યારે પ્રવીણભાઈ કરે છે આમ આદમી પાર્ટી અને જાગો ગુજરાતનો હરેક ખેડૂત જાગો, નકર હવે આ ભાજપ સરકાર આપણે ભૂહી નાખવાની છે। અને મારા મતલબ જન્મથી લઈ 1983થી લઈ જો હોનારથી થઈને અત્યારની પોઝિશન અખોદરના ખેડૂતો વાવે છે। 1 વખત વાવે છે, 2 વખત વાવે છે, 3 વખત સહાય પેટે છું તમને 5000 રૂપિયા, જેમ કેમ ભીખ માગતા હોય એ રીતની વાત કરે અને ગામમાં કોઈ પૂછવા આવતું નથી। અને એ વસ્તુને ધ્યાનમાં રાખી અમે પ્રવીણભાઈ રામના પ્રોત્સાહન હજી બધું આખા ગુજરાતમાં પણ આગળ વધે એવી અમારી અપેક્ષાઓ છે।
અમદાવાદ માધુપુરાના ચર્ચાસ્પદ સટ્ટાકાંડ અને ડબ્બા ટ્રેડિંગના મુખ્ય સૂત્રધાર હર્ષિત જૈનને એસએમસીની ટીમે ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપરથી દબોચ્યો છે. આ અંગે એસએમસીના ડીઆઈજી નિર્લિપ્ત રાયે પત્રકાર પરિષદમાં અનેક માહિતી આપી હતી અને જણાવ્યું હતું કે આ કેસમાં અત્યાર સુધીમાં કુલ 36 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને આ તપાસમાં એસએમસીએ 2300 કરોડથી વધુ નાણાકીય વ્યવહારો થયા છે તેની પણ તપાસ કરશે. હર્ષિતને જે એના ઓફિસમાંથી જે બેંક અકાઉન્ટ્સ મળી આવેલ હતા, જે ક્રેડિટ કાર્ડ મળી આવેલ હતા, જે ખોટી કંપનીના સહી સિક્કા સીલ જે મળી આવેલી હતી, આ જે સીલો છે કઈ રીતે મેળવી, ક્યાં બનાવવામાં આવી અને જે બેંક અકાઉન્ટ જે છે જે એમાં અમુક બેંક અકાઉન્ટ એવા પણ મળ્યા છે જે તદ્દન ખોટા બેંક અકાઉન્ટ છે. એવી પેઢીઓ જે છે એક્ઝિસ્ટ કરતી નથી, એવી જે કંપની જે એક્ઝિસ્ટ નથી કરતી. આ કોના કહેવાથી કયા આધારે બેંક અકાઉન્ટ બનાવવામાં આવેલ અને આ બેંક અકાઉન્ટમાં કોના કહેવાથી નાણાં અને નાણાંના જે ફ્લો છે, જે પૈસાનો ફ્લો છે, જે લેતી દેતી છે, એ કઈ રીતે થતી હતી, કયા રીતના જે આખું હવાલા ચેનલ ચાલતું હતું, એ બધી પૂછપરછ હર્ષિત પાસેથી કરવામાં આવશે. બનાસકાંઠાના થરાદની મુખ્ય કેનાલમાં મૃતદેહ મળી આવવાની ઘટના સામે આવી છે. આધેડના કપડામાંથી સુસાઇડ નોટ મળી આવી હતી, જેમાં જમીનની લેતી દેતી બાબતે મૃતકને ધાક ધમકી અપાતી હતી. વારંવાર ધમકી મળતા આધેડે આત્મહત્યા કરી હોવાનો ખુલાસો સામે આવ્યો હતો. ત્યારે સમગ્ર મામલે પોલીસે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી હતી. કાલે મારો ભાઈ કેનાલ ઉપર પડી ગયો, હું તો ઘરે, મારે ફોન આવ્યો કે કોઈક વ્યક્તિ પડી ગયો છે, તો તમને ખબર હોય તો આવો. એટલે હું ગયો, એટલે મેં કીધું આ તો મારો ભાઈ છે. તો કે શે બાબત પડ્યો, એટલે ખીચામાંથી કપડામાંથી ચિઠ્ઠી નીકળી. ચિઠ્ઠી મેં વાંચાવી એટલે કે આ વિષ્ણુભાઈ રામા પારસના સોસાયટીમાં રહેતા હતા, ખેતરની ચીટિંગ કર્યું, એના માટે આ પગલું ભરેલું છે. એટલે મેં ફરિયાદ કરી છે વિષ્ણુભાઈ ઉપર. ગઈકાલે નર્મદા મુખ્ય કેનાલમાંથી લાશ મળી આવેલી હતી, તો મારા પપ્પા ઉપર ફોન આવેલો અને કે તમારા ભાઈ જેવું કોઈક શકલવાળું લાશ મળી આવી છે. તો મારા પપ્પા ત્યાં જઈને તપાસ કરતા તો જાણવા મળ્યું કે મારા કાકાની જ લાશ હતી. અને જ્યારે અંતે આગળ તપાસ કરતાં જોવા જ મળ્યું કે એમના જે બાજુમાંથી કપડાં મળી આવ્યા હતા એમાંથી ચિઠ્ઠી નીકળી છે. તો ચિઠ્ઠીમાં લખેલું છે કે મરણ જનારે એવું લખ્યું છે કે વિષ્ણુભાઈ ધનેશ્વરભાઈ સપરેડાવાળાએ મારા જોડે છેતરપિંડી કરીને મારી જમીન પચાવી પાડી છે અને કહેવામાં આવ્યું છે કે હાલ જમીન મને આપી દો, પાછળની એ જમીન હું તમને પાછી આપીશ. અને વારંવાર એમની સાથે કહેવા છતાં એ જમીન અમને પાછી નથી આપી અને એ કારણે હું આ ગલત પગલું ભરવા જઈ રહ્યો છું. તો શહેરથી ગામ સુધીમાં હાલ બસ આટલું જ. વધુ માહિતી માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.